તો આ ખાલી આ બતાવી દઉં કે લિંક્ડઇનની અંદર આ જે પ્રોફાઇલ છે લિંકની ઉપર, તો તમે પહેલાં અહીંયા ગમરોડ ઉપર જજો, ત્યાં એકાઉન્ટ ક્રિએટ કરીને પ્રોડક્ટ સિલેક્ટ કરજો, તમારી જે ચેકલિસ્ટનું છે નામ લખજો, ડિટેલ્સ લખજો, અને અહીંયા જેવું તમે એડ કરશો તમારી ડિટેલ્સ, રાઈટ, જો તો કસ્ટમર જ્યારે પણ આ લિંક ઓપન કરશે તો એ એમનું નેમ અને ઈમેલ આઈડી એન્ટર કરશે, પછી એમની જે લિંક છે તમારી એ જોઈ શકશે, ડાઉનલોડ કરી શકશે, અને તમારા ડેટા પણ આવી જશે કસ્ટમરના કે કોણે કોણે આ લિંક જે પ્રોડક્ટ ઉપર ડિટેલ્સ મતલબ કે ડાઉનલોડ કરી છે. તો તમારી પાસે એવા કસ્ટમરની લિસ્ટ હશે કે જે તમારી પ્રોડક્ટમાં ઇન્ટરેસ્ટેડ હશે. ઓકે, સો ધીસ ઇઝ ડન. ઓકે, નાવ આગળ વધીએ. આપણું જે ટોપિક છે, રાઈટ, કે લિંક્ડઇન કન્ટેન્ટ રાઇટિંગ ફ્રેમવર્ક. ઓકે, તો આજે મેં એક્ઝામ્પલ લીધું ફર્નિચર ટેબલ માટેનું, અને મેઇન વસ્તુ એવી છે કે તમને હું ક્વેશ્ચન્સ આપી દઈશ. ક્વેશ્ચન્સ મીન્સ કે હેડિંગ, આ જે પ્રમાણે હેડિંગ છે, રાઈટ, જે તો હુક એટેન્શન એ હું તમને લિસ્ટ ઓફ ઓલરેડી આપી દઈશ. તો છે એ જ્યારે તમે ChatGPT-માં લખશો એ ખાલી તમે હુક લખજો, અને નીચે છે ને તમે લખજો કે રાઇટ ધીસ થિંગ ઇન અ સ્ટોરી ફોર્મ, તમારું થોડુંક વેલ્યુ અંદર એડ કરજો. ઓકે, તો આખું કન્ટેન્ટ તમારું રેડી થઈ જશે ઓટોમેટિકલી, અને એ એવા હુક છે કે જે રેડી છે. લેટ મી શેર વેઇટ. ઓકે, કોઈને કોઈ ડાઉટ ઓર સમથિંગ, મતલબ કે નોટ ઓનલી ધીસ, અત્યાર સુધી કોઈ પણ કંઈ ડાઉટ હોય, કોઈને કંઈ પૂછવું હોય, કહેવું હોય, સમથિંગ એનીથિંગ? સર હાજી સર. સર તમે ક્વેશ્ચન આન્સર જે ચેટ જીપીટી માં પૂછશો તમને આન્સર આવશે, અમને એવા જ આન્સર આવશે સર? હા યસ, તમને એવા આન્સર આવશે, તમને થોડાક કદાચ બીજા બી આવશે, સો દેટ ઇઝ ઓકે. ઓકે મતલબ સર. કે છે ને, જુઓ એની અંદર જ્યારે પણ તમે લખશો ડિટેલ્સ, તમે ખાલી હું તમે કહી દઉં છું અત્યારે કઈ કઈ રીતના અંદર લખવાનું, અને આપણે અત્યારે ટ્રાયલ બી કરી દઈશું, તો તમારું એ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઓકે, જુઓ, હિયર ઇટ ઇઝ 50+ હેડલાઇન ટેમ્પલેટ્સ ફોર મિની કોર્સ સેલ્સ પેજ. આ મિની કોર્સ માટેનું છે, બટ આ જે વસ્તુ છે તમારા આપ જે પ્રોડક્ટ રિગાર્ડિંગ છે એક્સપોર્ટ, એના માટે પણ વર્ક કરશે. ઓકે, સો મોસ્ટલી બધા માટે કોમન જ છે. સો આ બધી રેડી છે, તમારે ખાલી ક્વેશ્ચન લખવાના છે. લેટ મી 47 નંબર લઈએ, રાઈટ, Ctrl+C. નાઉ Okay, so please make LinkedIn post using below headline and write it in a story form, right? અહીંયા મેં લખી દીધું, અને okay, so even thought about, okay, here is your chance for my above product, for my above product that I want to export from India. Okay, let's see. See, even the word also in India is okay. See, I give in a story form. Hello, everybody. See, this is nice content. Nice. See, because many suppliers claim eco-friendly means કે આ રાઈટ છે.
આ રાઈટ ટાઈપનું કન્ટેન્ટ છે. યet couldn't show a single certification, see, because shipment got delayed with no update, because quality wasn't consistent, one batch was, આ એકદમ જેન્યુઅન સવાલ છે, જેન્યુઅન લાઇન્સ છે બધી. ઓકે, માની લો આટલી વસ્તુ છે. ઇફ યુ વોન્ટ યુ કેન સી લાઈક ધીસ એક્સપાન્ડ મોર. ઓકે, સો એ થોડુંક આર્ટિકલ જે છે થોડુંક એને એક્સપાન્ડ કરશે. ઓકે, સો હિયર ઇઝ ધીસ, સી ધીસ ઇઝ અ વેરી ગુડ પ્રોપર. સી બંને ટાઈપની બધી વસ્તુ બતાવેલી છે. એવરીબડી? યસ સર. યસ. સો આ જે ચેકલિસ્ટ છે હું તમને સેન્ડ કરી દઈશ, રાઈટ? અને છે ને આજે જે પણ હશે આની અંદર તમારું જે મેમ્બરનું સેક્શન છે એમાં હું એડ કરી દઈશ આની અંદર, તમે ડાયરેક્ટલી જોઈ શકશો. લેટ સો ઇનફ છે. 50માં પણ તમે આખા વર્ષના તમે કન્ટેન્ટ બનાવી શકશો. હવે જોઈ લઈએ કે ભાઈ કન્ટેન્ટ બનતા કેટલો ટાઈમ લાગે. માની લો કે આ વસ્તુ તમે જોઈ, રાઈટ? તમે આ કન્ટેન્ટ જોઈ લીધું. હવે નાઉ સી, રાઈટ, આ તમે અહીંયા કોપી કર્યું, રાઈટ, અને આ લિંક્ડઇન છે, રાઈટ, તમે સિલેક્ટ કર્યું. વેઇટ, થોડું લોડ થાય છે. ઓકે, સી અહીંયા છે, તમે પેસ્ટ કર્યું જે પણ છે અનવોન્ટેડ રિગાર્ડિંગ, ઓકે, એ તમે રિમૂવ કરી દીધું, રાઈટ? ધેન જે મેં બતાવેલું હતું વિડીયો રિગાર્ડિંગ, કે જેને જોઈએ કોમેન્ટ કરે કાઇન્ડ ઓફ થિંગ, સો એ પણ તમને હેલ્પ કરશે. ઓકે, ઓકે, ડન. ઓકે, ડન. શેડ્યુલ કર્યું તો 1 અવર મેક્સિમમ ઓર 1.5 અવરમાં તમે 30 ડેઝનું કન્ટેન્ટ પ્રિપેર કરી શકશો. સો વિચ ઇઝ વેરી ગુડ. સી ચેકલિસ્ટ કરતા તમને 1 કલાકનો ટાઈમ લાગ્યો, તમે વીકમાં એક કે 2-3 દિવસે એક વખત તમે કર્યું તો તમારી 2-3 ચેકલિસ્ટ એ પ્રમાણે રેડી થઈ જશે, અને કન્ટેન્ટ તમારું 1.5 અવરમાં રેડી થશે આખા મંથનું, રાઈટ? સો પછી તમે જે ફોકસ છે એ તમારું ફોકસ મેઇન શું હશે કે જે પણ તમે આપણે જે આગળ વાત કરી ભાઈ ઈમેલ કનેક્શન માટે, તો ઈમેલનું લિસ્ટ તમારું પ્રિપેર થતું રહેશે, તમે અમને ઈમેલ કરતા રહેશો, સાથે સાથે તમારું જે બિઝનેસ છે એ ગ્રો થતું રહેશે. બંને વસ્તુ સાયમલ્ટેનિયસલી ચાલશે. એક બાજુ તમારું કન્ટેન્ટ ચાલશે કે જે તમને હેલ્પ કરશે નવી નવી લીડ્સ લાવવામાં, તમારા કનેક્શન બિલ્ટઅપ કરવાની અંદર, રાઈટ? એક વસ્તુ એ થઈ ગઈ. અને બીજી બાજુ જે આપણે સેલ્સ માટે એક્ટિવિટી કરીશું કે વિડીયો રિગાર્ડિંગ છે કે પછી ઈમેલ રિગાર્ડિંગ છે, તો આ બધી વસ્તુ એક સાથે જ ચાલશે. જે કંઈ એક વખત આજે આ સિસ્ટમ સેટઅપ થઈ જશે પછી તમને બહુ પ્રોબ્લેમ નહીં આવે. અત્યારે તમને એવું લાગતું છે કે બધી વસ્તુ એક રીતે મેનેજ કરવી, બટ એના પછી જ એવું થશે કે તમારી બધી વસ્તુ એક વખત ખાલી સેટ થઈ જશે પછી તમારે ખાલી અમુક જ ટાઈમ આપવાનો રહેશે, વીકલી બી, રાઈટ? તો બધી વસ્તુ ઓટોમેશન પર રહેશે, તમને ઈમેલના રિસ્પોન્સીસ આવતા રહેશે, રાઈટ? તમારું કન્ટેન્ટ, તમારું કનેક્શન બિલ્ટઅપ થતા રહેશે, અને તમારો બિઝનેસ સસ્ટેનેબિલિટી ગ્રો કરશે. બસ મેઇન પર્પઝ છે આપણે સસ્ટેનેબલ બિઝનેસ ગ્રો કરવાનો, નહીં કે જસ્ટ ખાલી એક શિપમેન્ટ મોકલીને પછી બંધ થઈ ગયું, એવું નથી કરવાનું. આપણે સસ્ટેનેબલ સાથે બિઝનેસ ગ્રો કરવાનો છે કન્સિસ્ટન્ટલી. તો જે તમે એકદમ રિલેક્સ મોડમાં તમે બિઝનેસ કરી શકો, મેઇન વસ્તુ એ છે, રાઈટ? ઓકે, નાવ કઈ રીતના છે ફોકસ એ તમને બતાવી દઉં. લેટ મી, ઓકે, ઓકે, તો દરેકના જે પણ મેન્યુફેક્ચરને કોન્ટેક્ટ કરવાના હતા, રાઈટ, એ બધું લિસ્ટ તમે પ્રિપેર કર્યું હશે. હવે ઓકે, સી હુક, આપણે જે હુક મેં તમને બતાવી આને કહેવાય હુક. આ બધા હુક છે, રાઈટ? અને let me see. Okay, so start with pain points or bold statement that global buyers can relate to. Okay, 90% of furniture importers face this problem while sourcing from India. Okay, not all wooden tables are made equal. Here is what most exporter won't tell you. We don't sell furniture, we sell the story behind it. See, I told you about the story thing, right? હવે સ્ટોરી, હવે જેમ કે આની અંદર પણ સ્ટોરી જ છે, રાઈટ? see when I first step into export industry, right? So it's a story format. Okay, story sells.
ઓકે, તો એ સ્ટોરી ફોર્મેટ થઈ ગયો આની અંદર લાસ્ટ મંથ વન ઓફ અવર યુરોપિયન ક્લાયન્ટ. ઓકે, સો આ વસ્તુ છે એક્સપર્ટમાં, પણ તમે તમારા માટે કરો કે જ્યારે તમે શું ફોકસ કરો કે જ્યારે તમે કસ્ટમર સાથે ડિસ્કશન કરતા હોય, રાઈટ, તો એ પ્રમાણે કયા કયા એમને ડાઉટ્સ છે, ઓર જે પણ તમે પેઇન પોઈન્ટ્સ ફાઇન્ડ કરેલા છે એના બેઝ ઉપર તમે કન્ટેન્ટ ક્રિએટ કરો. ઓકે, સો એ તમે, ઓકે, લેટ મી શેર તમને એ પ્રમાણે કન્ટેન્ટ તમને આઈડિયા પણ આપી દઉં. ઓકે, સો લેટ મી રાઇટ ઇટ. હું તમને પ્રોમ્પ્ટ પણ આપી દઉં છું. સી, હવે જો એના આગળ આવી ગયું કે સી, આઈ હેવ નોટિસ સમથિંગ ઇન્ટરેસ્ટિંગ ઇન ધ ગ્લોબલ સોર્સિંગ વર્લ્ડ. મેની ઇમ્પોર્ટર્સ લવ ધ આઈડિયા ઓફ બાયોફ્રેન્ડલી ગવર્મેન્ટ ફ્રોમ ઇન્ડિયા, બટ દે હેઝિટેટ. વાય? બિકોઝ દે બીન સી. આમાં પેલી વસ્તુ નીકળી ગઈ કે જેમાં વસ્તુ એવું હતું કે ભાઈ આ પ્રમાણે મેં પહેલાં કંઈક એક્સપોર્ટ કર્યું, બિકોઝ આપણે નથી કર્યું તો આપણે એ પ્રમાણે કંઈ લખવાની કોઈ જરૂર નથી, કોઈ ફેક કે એવું કંઈ કશી બતાવવાની જરૂર નથી, જે છે. ઓકે, સો તમે જેવા છો તમે એવા કરશો તો જે રાઈટ ટાઈપના કસ્ટમર છે એ એટ્રેક્ટ થશે. સો દેટ ઇઝ ધ થિંગ. ઓકે, સો આ વસ્તુ છે, તો હું તમને આ પ્રોમ્પ્ટ બી તમને અહીંયા એડ કરી દઈશ કે જેથી કરીને લેટ મી રાઇટ ઇટ હિયર. ઓકે, કોઈને કઈ ડાઉટ? કોઈ બોલતું નથી? તમને આઈડિયા આવી રહ્યો છે કે નથી આવી રહ્યો? જાગો છો યસ મજા કે સર. સુઈ ગયા? એકલું એકલું બોલું છું કે શું છે? Yes. શું મજા નથી આવતી એવું છે? કંટાળો આવે છે? ફિલિંગ બોર્ડ? કેમ બધા શાંત શાંત થઈ ગયા છે? શું થયું? હાલો હા, યસ સર. સર, આ તો બધું લિંક્ડઇન આપણા પર્સનલ પેજ નું છું. કંપની માટે કાંઈ, કંપનીના પેજ માટે કાંઈ? હા, હું એમનું બતાવું કંપનીના પેજ માટે શું છે. આ કંપનીના પેજ માટે હમણાં કંઈ નહીં, હમણાં એ પછી તમારા બધાનું પેજ ક્રિએટ થઈ ગયું છે, રાઈટ? યસ યસ. રાઈટ. યસ મેઇન સર. ફોકસ, હાજી, મેઇન ફોકસ છે આપણું પર્સનલ એકાઉન્ટ છે. કંપનીના પેજ ઉપર હમણાં ફોકસ, તમે ખાલી પેજ ક્રિએટ થઈ ગયું, દેટ ઇઝ ઓકે, રાઈટ. તમે એવું કહી શકો, લોકો મતલબ કે એ પ્રમાણે કરતા હોય છે કે ડાયરેક્ટલી જે સેલ્સ રિગાર્ડિંગ હોય ને, સેલ્સ રિગાર્ડિંગ પોસ્ટ, એ છે ને, હું તમને બતાવીશ. તમે પહેલા 3-4 પોસ્ટ તમારા પર્સનલમાંથી કરજો અને એક જે પોસ્ટ છે ને એ તમારા પ્રોડક્ટ રિગાર્ડિંગ કરજો અને એ તમે તમારા પેજ ઉપર મૂકજો અને તમારે જે પ્રોફાઇલ છે એમાંથી રીપોસ્ટ, હું તમને બતાવીશ એ વસ્તુ રીપોસ્ટ કરવા બાબતે. પણ સેલ્સ રિગાર્ડિંગ જે પણ છે ને એ તમારા પેજ ઉપર મૂકજો, પર્સનલમાં ના મૂકતા. દેટ્સ બીકોઝ દેટ્સ નોટ ક્રિએટ અ વેરી ગુડ ઇમ્પ્રેશન. સો અહીંયા ખાલી આપણે કન્ટેન્ટ વર્ક લખવાનું છે અને બાકીનું જે સેલ્સ રિગાર્ડિંગ જે વસ્તુ છે તમારા પેજ ઉપર થશે લિંક્ડઇનના અને તમારા પર્સનલ પ્રોફાઇલ રીપોસ્ટ કરીશું. ઓકે ઓકે. ઓકે. એની અધર ક્વેશ્ચન્સ એનીવન? સર, પેજમાં ને પોસ્ટમાં શું ડિફરન્સ હોય? શું કહો સર? સર, પેજ પોસ્ટમાં ને લિંક્ડઇન પોસ્ટમાં શું ડિફરન્સ હોય? પેજ પોસ્ટ અને લિંક્ડઇન પોસ્ટ, રાઈટ? હા હા સર, હા ઓકે, સર. જો પેજ પોસ્ટમાં શું થશે કે છે ને એ તમારું જે પેજ છે, હું બતાવું. જો જેમ કે આ છે, રાઈટ, આ પેજ છે મારું, રાઈટ, અને આ પેજ પોસ્ટ થઈ, રાઈટ. અહીંયા જે પણ અમે
પોસ્ટ હોય એ આ બધી થઈ પેજ પોસ્ટ, રાઈટ? હવે આ પેજ પોસ્ટ થઈ ગઈ, એ તમે જ્યારે પણ તમે કરશો તમે આ કંપનીના નામ ઉપરથી આવશે અંદર. અને જ્યારે પણ તમે તમારી પ્રોફાઇલમાં જશો અને એને રીપોસ્ટ કરશો તો નીચે એવું લખેલું આવશે, લેટ મી જો અત્યારે કરી દઉં તમારી સામે જ. ઓકે, રાઈટ. ઓકે, લોડ નથી થઈ રહ્યું. ઓકે, નો પ્રોબ્લેમ. એમાં કેવું છે, એમાં જ્યારે તમે પોસ્ટ કરશો ને ત્યારે એમાં એક રીપોસ્ટનું ઓપ્શન જ આવશે. એ છે ને તમે તમારી પ્રોફાઇલ તમને જોવા મળશે. હું તમને ઓકે સર. બતાવીશ કે આપણે પ્રેક્ટિકલ કરશું, આપણે લાઈવ જ કરીશું, રાઈટ? તો સૌથી પહેલા, હાજી સર, તમે કંઈક કહો છો? ના ના, ઓકે સર, થેન્ક યુ સર. ઓકે, ઓકે, યસ. તો ઓકે, સૌથી પહેલા જે પણ લેટ મી ઓકે પેલા ઓકે, તો આ સ્ટોરી ફોર્મની થઈ ગઈ. પછી 3 things every furniture importer must check before placing an order, why sustainable food. ઓકે, આ તો થઈ ગયા. પ્લસ આપણે પહેલા સ્ટાર્ટિંગમાં 50 પ્લસ સેલ્સ ક્વેશ્ચન બનાવ્યા હતા. એ શું છે ખબર? 50 પ્લસ સેલ્સ ક્વેશ્ચન એ શું હોય છે? સેલ્સ ક્વેશ્ચન રિગાર્ડિંગ મતલબ કે જ્યારે પણ કસ્ટમર તમારી સાથે ડિસ્કશન કરતા હોય, સેલ્સની બહાર ડિસ્કશન ચાલતું હોય, તો એને કસ્ટમરને અમુક ડાઉટ્સ હોય, રાઈટ? સો એ કસ્ટમરના ડાઉટ્સ એમને રોકતા હોય છે તમારી સાથે ઓર્ડર પ્લેસ કરવા માટે. તો તમારી પાસે ઓલરેડી લિસ્ટ પ્રિપેર હોવું જોઈએ, ઓલરેડી આપણે પહેલાં લિસ્ટ પ્રિપેર કરેલું જ છે કે ભાઈ એ જે ક્વેશ્ચન છે એના સાથે તમારી પાસે હોય, બસ એના રિગાર્ડિંગ પણ તમે કન્ટેન્ટ મૂકો. તો તમારી પાસે કેટલા બધા ટોપિક્સ થઈ ગયા કન્ટેન્ટ મૂકવા માટેના. કરેક્ટ? યસ ઓર નો? શું યસ લાગે? સર. ડિફિકલ્ટ લાગે છે કે ઇઝી લાગે છે કે શું લાગે છે? કોઈ સજેશન? મને એવું કંઈક ફીલ થાય છે કે ભાઈ તમે લાઈક ફીલિંગ નોટ ગુડ, મતલબ કે થોડાક શાંત થઈ ગયા છે એવું કેમ? વાય? ઓકે, સર આ કોન્સેપ્ટ થોડાક હલો હાજી સર, બોલો. આ થોડાક કોન્સેપ્ટ નવા છે અને આ જેમ મેં કીધું ને ક્રિએટર સાઈડના છે તો થોડોક ગ્રાસ્પ કરવામાં એબ્ઝોર્બ કરવામાં વાર લાગે છે, એટલા માટે શાંતિથી જોઈ રહ્યા છે કે તમે શું શીખવાડો છો. ઓકે, 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 થેન્ક યુ સર. દીપકભાઈ? હા સર, સેમ હા. આન્સર છે કે તમે જે શીખડાવો છો એ સમજીએ છીએ અને પછી તમે જે પૂછો છો એનો વિચારીને જવાબ આપીએ તમને. ઓકે, ઓકે, ઓકે સર. દર્શિતા મેમ? યસ સર. હમ. સર થોડી તબિયત ઓકે નથી એટલા માટે અત્યારે કઈ બોલી નથી રહી. અચ્છા, ઓકે, 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 નો પ્રોબ્લેમ. ઓકે. વૈભવભાઈ? હા સર. સમજ આવે છે? હા સર, થોડુંક ડિફિકલ્ટ લાગે છે પણ જોતા જઈએ. ઓકે, 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 ઓકે. શ્રીના મેમ? સર હજી મેં જોઈન કર્યું છે ને, હું જરા જોઈ લઉં શું હતું. હાજી. ઓકે, ઓકે મેમ. યશભાઈ? હા બરાબર સર, સમજ આવે છે. સમજ આવે છે. ઓકે, 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 રાઈટ. ઓકે, અને રાઈટ, થેન્ક યુ વેરી મચ. અને આ લાસ્ટ છે સીટીએ, ઓલવેઝ પુટ સીટીએ કોલ ટુ એક્શન. મતલબ શું છે? તમને આ મારો એક ફેવરેટ છે, મતલબ કે બતાવું તમને. એઆઈડીએ ફોર્મ્યુલા, એઆઈડીએ.
કોઈ પણ જ્યારે તમે કન્ટેન્ટ લખતા હોય, તમે જ્યારે લિંક્ડઇનનું પોસ્ટ ક્રિએટ કરતા હોય, ઇન્સ્ટાગ્રામનું પોસ્ટ ક્રિએટ કે કોઈ બી સોશિયલ મીડિયા હોય કે કોઈ પણ એડ લખતા હોય તો તમે જોજો કોઈ પણ જગ્યાએ, ઇવન જ્યારે તમે તમારા ઘરની બહાર જે પણ તમે પેલા બેનર હોય છે, તમે મોટા બેનર એમાં પણ તમે જોજો કે એક ટાઈપનું એક ફોર્મેટ હોય છે AIDA, એટેન્શન. મતલબ કે જો મોટી જે હેડલાઇન હશે ને એ મોટા અક્ષરમાં લખેલી હશે, પછી આવશે ઇન્ટરેસ્ટ, ડિઝાયર અને એક્શન. હું તમને એક એક્ઝામ્પલ પણ બતાવું લો, વેટ, તમને એક એક્ઝામ્પલ બતાવું, તમને થોડો વધારે આઈડિયા આવશે. અને યસ, તો વન મોર થિંગ કે હા, મને ખ્યાલ છે કે થોડાક લાઈક લગભગ 2 વીક્સથી ઓર આઈ થિંક યસ 10 ડેઝ, યસ 10-12 ડેઝથી પ્રોપર હું તમારી સાથે એંગેજ નથી કરી શક્યો, રાઈટ. બટ નાવ લાઈક હવે થોડું પ્રોપરલી થશે. સો ડોન્ટ વરી, હવે તમારે જે પણ ક્વેશ્ચન્સ છે તમે મને પૂછજો. ઓકે, સો વિલ આન્સર. અને થેન્ક યુ વેરી મચ તમે જે સહયોગ આપ્યો એના માટે. સો યા, તમારે જે પણ મને પૂછો, હવે થોડું પ્રોપરલી આવશે. અને જે રેકોર્ડિંગ જે મેં તમને કીધું જે રહી ગયું છે ગઈ લાસ્ટ ટાઈમનું, એ તમને આવતીકાલે મળી જશે. સો એ કન્ટિન્યુ કરજો, રાઈટ. મતલબ કે જ્યાં પણ મને ડાઉટ હોય પ્લીઝ મને વોટ્સએપ કરજો, હવે હું ક્વિક રિસ્પોન્સ આપીશ. ઓકે એવરીબડી? યસ સર. ઓકે, થેન્ક યુ વેરી મચ. યસ સર. યસ સર. ઓકે, સો આ પોસ્ટ કોણે જોઈ હતી? જોજે, મેં ગ્રુપમાં મૂકેલી હતી. એવરીબડી? ઓકે, જો આ છે એને હેડલાઇન કહેવાય. બાયર પાસેથી એડવાન્સ પેમેન્ટ મેળવવા માટે કોમ્યુનિકેટ કેવી રીતે કરવું, રાઈટ. એટેન્શન, મતલબ કે મેન વસ્તુ જુઓ. અને પછી શું લખે છે ભાઈ, જુઓ આને કોમ્યુનિકેશન આવી ગયું, એડવાન્સ પેમેન્ટ કે બધા એટેન્શન ગ્રેબિંગ પોઈન્ટ્સ છે, રાઈટ. ઇન્ટરેસ્ટ કેવી રીતે કરવું ડિટેલ્સ છે, રાઈટ. પછી મેં લાઈવ સેશન રાખેલું હતું, રાઈટ. અને ડિઝાઇન અને એક્શન શું છે, આ એક્શન કહેવાય. લિંક એટ ધ એન્ડ, સ્ટેપ શું લેવાનું અમારે, રાઈટ. તો આ તો ઓલરેડી ગ્રુપમાં હતો એટલા માટે. અધરવાઇઝ હું તમને બીજું પણ બતાવું. અચ્છા, ગ્રુપમાં નથી. ઓકે, નો પ્રોબ્લેમ સર. એ પહેલા તમે હતા એ પહેલા ગ્રુપમાં મેન્શન કરેલું હતું, નો પ્રોબ્લેમ. હું તમને એક બે સ્ટાર્ટિંગની પોસ્ટ તમને બતાવું, સો ધેટ વિલ બી ઇઝીયર. Just a moment. ઓકે, જો આ બી એક એક્ઝામ્પલ છે AIDA નું. એટેન્શન, એડવાન્સ પેમેન્ટ સાથે એક્સપોર્ટ બિઝનેસ હશે, એટેન્શન આવ્યું. પછી આવ્યું ઇન્ટરેસ્ટ, તો શું જાણવાનું કે પ્રોડક્ટ સિલેક્શન, બાયર ફાઇન્ડિંગ, ડોક્યુમેન્ટેશન લર્નિંગ, તો ડિઝાયર થયો. અને પછી આવ્યું એક્શન, શું છે, ઇવનિંગ છે, વેબિનાર છે, રજિસ્ટર નામ, આને કહેવાય એક્શન, રાઈટ.
સી આને કહેવાય એક્શન. રજિસ્ટર નાવ એક્શન મતલબ કે સર ઓકે તો કોઈએ તમારી પોસ્ટ જોઈ રાઈટ કે પછી કોઈએ તમારું કન્ટેન્ટ જોયું હા તો એમને કન્ટેન્ટ તો ગમ્યું પણ આગળ સ્ટેપ શું લેવાનું કે તમને કનેક્ટ કરવાનું કઈ રીતના કરવાનું કે મારા આગળનું સ્ટેપ શું ખ્યાલ હોવો જોઈએ એને કહેવાય એક્શન. તો એઆઈડીએફ ફોર્મ્યુલા છે ઓલવેઝ જ્યારે પણ તમે કન્ટેન્ટ લખતો હોવ તો આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં એવું છે કે ભાઈ કન્ટેન્ટ લખવું કઈ રીતના જવા દેવું આગળ લાઈક સ્ટાર્ટિંગ કઈ રીતના કરવું એ બધા પણ ડાઉટ રાઈટ. સો એના માટે આ સિમ્પલ ફોર્મ્યુલા છે AIDA. તમે આગળ શું બધા ડિટેલમાં પણ સમજાઈશ ડોન્ટ વરી. જો ઓકે ધીસ ઇઝ ધ થિંગ. એટેન્શન મતલબ કે સી કેમ એટેન્શન કેમ જોવું બિકોઝ આટલા બધા કન્ટેન્ટ તમારા કસ્ટમરની સામે જતા હોય રાઈટ. સો તો તમારે એવું કઈ હેડલાઇન લખવી કે જે તમારા કસ્ટમર સાથે એટ્રેક્ટ થાય. ઓકે સો એના માટે જરૂરી છે કે રાઈટ ટાઈપની એટેન્શન ગ્રેબિંગ હેડલાઇન લખવી જેથી કરીને કસ્ટમરને ઇન્ટરેસ્ટ આપે. જો હેડલાઇન ઓકે હશે તો એ નીચેના ફ્લોમાં આગળની બધી વસ્તુઓ વાંચશે. જો હેડલાઇન ઓકે નહીં હોય જેમ કે આપણે ઈમેલમાં કેવું છે કે સબ્જેક્ટ લાઈન પ્રોપર હશે તો એ કસ્ટમર ઈમેલ ઓપન કરશે. એવી જ રીતે જો તમારી પોસ્ટનું કન્ટેન્ટનું હેડલાઇન વ્યવસ્થિત હશે તો કસ્ટમર આગળ વાંચશે. મોર ડિઝાયર થશે બરાબર. એટેન્શન આવ્યું ચલો પછી એમને એવું લાગ્યું ઓકે આ ઠીક છે હવે હું આગળ વાંચું તો આગળમાં તમે બધી વસ્તુ લખી હશે કે ભાઈ આ વસ્તુ તમે કેમ કીધેલી છે એનું એક એ તમને વધારે ઇન્ટરેસ્ટ જાગશે. પછી ડિઝાયર ભાઈ ના ભાઈ મારે આગળનું સ્ટેપ શું લેવું છે મારે થોડુંક વધારે જાણવું છે અને પછી નીચે તમે મૂકેલું છે એક્શન કે ભાઈ નીચે તમે એવું લખ્યું કે તમે મને DM કરી શકો છો આ વર્ડ એક્સપોર્ટ કરીને કે તમે DM કરશો યોગા મેટ તો તમે બધા ડિટેલ્સ તમને સેન્ડ કરીશ. જો તમે પ્રાઇસ ડિટેલ્સ માંગવા માંગતા હો તો તમે ડિટેલ્સ મને DM કરો પ્રાઇસ લખો ઓકે. સો એ પ્રમાણે આપણે ડિસ્કશન કરીને મેં તમને પ્રાઇસ મોકલીશું. તો આ બધી વસ્તુઓ છે કે પ્રોપર એક કન્ટેન્ટ કેવું ફ્લોમાં જવું જોઈએ રાઈટ. એ હું તમને એક્ઝામ્પલ સાથે પણ બતાવીશ પણ એક આ સિમ્પલ મેં તમને બતાવેલું છે કે જો એક ફોર્મ્યુલા અહીંયા મેં લખેલો છે અહીંયા બી. હવે સિમ્પલ જો પહેલા આવશે હુક આ થઈ એટેન્શન આ સ્ટોરી આવી ગઈ ઇન્ટરેસ્ટ ઓકે ડિઝાયર અને આ એક્શન. AIDA સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખવાનું. તમારે ઇવન જ્યારે તમે ChatGPT પણ કહેશો ને ઉપર જો હું તમને બતાવું ChatGPT માટે પણ વેટ આ તમે લખ્યું અહીંયા તો તમે એવું લખજો અહીંયા કે now please write about content in a AIDA format. See आई गई जो attention even तो okay interest आई गई desire okay and action. Done. થોડો ઘણો આઈડિયા આવે યસ ઓર નો ના તો મને કહું હું તમને ફરથી એક્સપ્લેન કરું. Yes, સિમ્પલ કશું જ નથી. હાજી યસ બોલો. ઓકે સિમ્પલ ખાલી એટલી વસ્તુ છે કે આપણે કન્ટેન્ટનું જો રેન્ડમલી લખીશું ને કન્ટેન્ટ કે એમને એમ ખાલી જેમ ઈચ્છા થાય તમે એમને એમ લખ્યું હતું બધા પોઈન્ટ આડી અવડી ગોઠવ્યા. માની લો કે તમારા ઘરે કોઈ પણ એક પેપરની પૂર્તિ રાઈટ રવિ પૂર્તિ છે કે બીજી કોઈ પણ છે રાઈટ કમળ આઈ થિંક કયું આવે છે કળશ બુધવારની પૂર્તિ દિવ્ય ભાસ્કર છે વેરી ગુડ. સો કળશની પૂર્તિ તમે વાંચો છો અને એમાં કોઈ તમે પેપરમાં જોયું છે હેડલાઇન લખેલી હશે જે પણ કોઈ આર્ટિકલ હોય તો અમુક એક હેડલાઇન લખેલી હશે પછી એને અમુક એક સબ હેડલાઇન હશે અને અમુક આખી એક સ્ટોરી હશે રાઈટ. તો આખું એક પ્રોપર એક ફોર્મેટ હોય છે કોઈ પણ એક વેમાં લખવાનું હોય છે કોઈ પણ કન્ટેન્ટ એક વેમાં લખવું જરૂરી છે. જો તમે પ્રોપર વેમાં લખશો રાઈટ અને જો તો તમે જે કહેવા માગો છો એ તમે કસ્ટમર સુધી પહોંચાડી શકશો. અદરવાઇઝ શું થશે કે તમે કહેવા કંઈ માગતા હોય સમજાશે બીજું રાઈટ અને કસ્ટમરને એ વાંચવાની મજા નહીં આવે. દેટ મીન્સ કે કન્ટેન્ટ બહુ લાંબુ પણ ના હોવું જોઈએ અને બહુ શોર્ટ પણ ના હોવું જોઈએ. પ્રોપર એનું સ્ટ્રક્ચર ફોર્મેટ પ્રોપર એની કન્ટેન્ટની સાઇઝ હોવી જોઈએ અને જે પ્રમાણે મેં લખ્યું છે એ પ્રમાણે પ્રોપર સાઇઝ જ છે. સો ડોન્ટ વરી. અને જ્યારે પણ તમે લખો કોઈ કન્ટેન્ટ તો તમે જ્યારે બીજું પણ રિફર કરશો જેમ કે જો અહીંયા કેવું એ લોકો એક પેરેગ્રાફ મૂક્યો છે યસ સી આટલી લાઈન ધેન પેરેગ્રાફ આટલી લાઈન પેરેગ્રાફ તો કસ્ટમરને વાંચવાની ઈચ્છા થાય. સો આ બધા પોઈન્ટ્સ છે. સો AIDA એટેન્શન ઇન્ટરેસ્ટ ડિઝાયર એક્શન ઓકે. સો બીજું એક વસ્તુ કોણે આમ આર્ટિકલ વાંચવાના શોખ છે
કે બુક્સ વાંચવાનો શોખ છે, ખરું એવું કોઈ હશે જ અમુક તો, યસ સર. સર રાઈટ? મને રાઈટ. આર્ટિકલ શોખ છે. કરેક્ટ. હવે જો જ્યારે તમે વાંચો ને, હવે જ્યારે વસ્તુ વાંચો ત્યારે થોડાક એક આવા એંગલથી વાંચજો તો તમને ઘણું બધી વસ્તુ જાણવા મળશે કે જે આખો જે બુકનો ફ્લો છે, એમાં જે ચેપ્ટર લખેલું છે એનું કઈ રીતના ફ્લો જાય છે, અને કઈ રીતે પેરેગ્રાફ લખેલા છે, પેરેગ્રાફ પછી આ સ્પેસ મૂકી છે, સબ પેરેગ્રાફ છે, અમુક બોલ્ડ કરેલા છે, તો શું છે બધી વસ્તુ, વાય, રાઈટ? સો કઈ વસ્તુ પર ભાર મૂકવું, રાઈટ, અને કઈ વસ્તુને લાઇટલી લેવું, દેટ ઇઝ ધ મેઇન થિંગ. એ ક્યારે ખબર પડશે જ્યારે તમે પોતે સમજેલા હશો કોઈ વસ્તુ. સિમ્પલ છે બિઝનેસનો ફોર્મ્યુલા, જો તમે પોતે અન્ડરસ્ટેન્ડ કરશો, જો તમને તમારા પ્રોડક્ટ ઉપર તમે જે સેલ કરો છો એના પર ટ્રસ્ટ છે, પીપલ વિલ બાય, યુ વિલ ફાઇન્ડ ધ કસ્ટમર્સ. કસ્ટમર્સની કોઈ કમી નથી, રાઈટ? તમને તમારામાં કોન્ફિડન્સ છે કે નહીં? આજે આપણે સિસ્ટમમાં જે સિસ્ટમ ઇઝ ધેટ, તો જે થવાની છે, પણ એના પહેલા છે જે તમારો કોન્ફિડન્સ પહેલા કે ભાઈ બૂસ્ટ, યસ ભાઈ આ વસ્તુ છે, મેં જે પ્રોડક્ટ સિલેક્ટ કરી એ રાઈટ છે, કસ્ટમરને જોઈએ છે, દેટ્સ ઓલ. બસ એટલું તમારો કોન્ફિડન્સ છે. આ તો બધા એના વેઝ છે અલગ અલગ કસ્ટમર સુધી પહોંચવાના. સી જ્યારે તમે નવા હોય ને, તમે કોઈ ઇન્ડસ્ટ્રીમાં નવા હોય તો સ્ટાર્ટિંગમાં તમારે શું હોય, તમારી રિસ્પોન્સિબિલિટી કે તમે કસ્ટમર સુધી પહોંચો. બસ એ તમારી જવાબદારી કે બિકોઝ કસ્ટમર ડોન્ટ નો કે ભાઈ તમે આ પ્રોડક્ટ સેલ કરો છો, ક્યાંથી છો, તમે પોતે એક્ઝિસ્ટ પણ કરો છો કે કેમ, રાઈટ? સો તમારી પહેલા જવાબદારી બને. આ બધી વસ્તુ આપણે કેમ કરીએ છીએ? બધી વસ્તુ આપણે એટલા માટે કરીએ છીએ કે ભાઈ આપણે કસ્ટમર સુધી રાઈટ વેમાં, રાઈટ મેસેજીસથી પહોંચી શકીએ. સિમ્પલ વસ્તુ છે. આ બધી વસ્તુ એટલા માટે કરીએ છીએ કે તમારું કામ ઇઝી રહે. અધરવાઇઝ તમે જે રેન્ડમ બધી વસ્તુઓ કરતા હતા, રાઈટ, એના કારણે શું થશે કે તમારો ટાઈમ વેસ્ટ થશે, તમારા વર્ષો મહિનાઓ બધા વેસ્ટ થયા કરશે. એ વેસ્ટ ના થાય એટલે આપણે સિસ્ટમેટિક એપ્રોચ કરીએ છીએ કે ભાઈ આ બધી વસ્તુ અન્ડરસ્ટેન્ડ, ભાઈ એનું બી એક સાયન્સ છે, કન્ટેન્ટ લખવું એ બી એક સાયન્સ છે, અને બી એક આર્ટ પણ છે. સાયન્સ અને આર્ટનું કોમ્બિનેશન છે. સાયન્સ શું છે? એક ફોર્મ્યુલા કે એઆઈડીએફ એને સાયન્સ થઈ ગયું, અને આર્ટ શું છે કે જ્યારે તમે કસ્ટમરને સમજીને તમે કન્ટેન્ટ લખો છો, અને આર્ટ કહેવાય. કસ્ટમરની સાયકોલોજીને સમજવી અને પછી કન્ટેન્ટ લખવાનું એક આર્ટ કહેવાય, રાઈટ? કસ્ટમરના રિક્વાયરમેન્ટને સમજવી, ધેટ્સ ધ આર્ટ. મતલબ કે એ જે વસ્તુ છે જ્યારે પણ તમે લખો, રીડર્સના માઇન્ડની અંદર રાખીને, રીડર્સ તમારા મતલબ કે તમારા માઇન્ડમાં જે તમારા રીડર્સ છે, તમારો બાયર છે, ધ્યાનમાં રાખીને કે એ પર્સન તમારી સામે જ બેઠા છે અને એમને તમને સવાલ પૂછ્યો છે, તો તમે એને કઈ રીતના એક્સપ્લેન કરશો? બસ એ સિમ્પલ વેમાં છે. સ્ટોરી એટલા માટે કે ભાઈ કસ્ટમરને ઇન્ટરેસ્ટ રહે એ વસ્તુ વાંચવામાં, અધરવાઇઝ એ વસ્તુ થોડી બોરિંગ થઈ જાય. ઓકે, સો બોરિંગ ના થાય એના માટે છે. હવે જો જેમ કે વેટ, ઓકે, નાઉ સી, વેટ, આ જે લખી હતી, રાઈટ, એ વિચ ઇઝ ધ રાઈટ સ્ટોરી, કરેક્ટ? એ લખી. સો સી, ધીસ ઇઝ ધ રિએક્શન્સ, રિસ્પોન્સ. ઓકે, ધીસ ઇઝ ધ થિંગ. મતલબ કે જે વસ્તુ તમે સી, આ પણ વસ્તુ મેં લખી છે, જે પણ છે બધી વસ્તુ આની અંદર. સો એટલું કઈ માંગુ છું કે એઝ અ કન્ટેન્ટ બહુ કોઈ મોટી વસ્તુ નથી, રાઈટ? તમે ખાલી તમને જે તમારું અન્ડરસ્ટેન્ડિંગ છે તમારા બહારના પ્રોબ્લેમને લઈને એને તમે કઈ રીતના સોલ્વ કરો છો એના વિશે લખવાનું છે, રાઈટ? તો એક કામ કરજો, તમે છે ને દરેકે તમારા 3 પેઇન પોઈન્ટ જે છે કે જે તમે સોલ્વ કરવા માંગો છો તમારા પ્રોડક્ટના માધ્યમથી તમારા ટાર્ગેટ કસ્ટમરના, કરેક્ટ? તો એ તમે કરજો, રાઈટ? તો પહેલા તમે દરેકના નેક્સ્ટ આપણે સેશન આવે એ પહેલા દરેકે હું લખી દઉં છું શું કરવાનું છે એ. ઓકે, હોમવર્ક, find, list out, not find, but list out top 3 burning pain points of your customers. Top 3, huh? You just randomly need top 3. Okay, then your solution. Okay, right, your USP.
આપણે યુએસપી પર વર્ક કરીશું પણ તમે પણ તમારે યુએસપી એડ કરજો. ઓકે, સો ધેટ વિલ બી ફાઇન. યુએસપી તમારું સોલ્યુશન તમારું યુએસપી છે, રાઈટ? ઓકે. ઓકે, તો આ હોમવર્ક છે. જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ ત્યારે એને આ હોમવર્ક કરીને આવવાનું છે. ઓકે, અને દરેક જણાએ 2 LinkedIn પોસ્ટ ક્રિએટ કરવાની છે. હું તમને આજે આપું છું અહીંયા લેટ હેડલાઇન, રાઈટ. ઓકે, જો ઉપર ચેટ જીપીટીનો પ્રોમ્પ્ટ છે અને નીચે હું અહીંયા છે ને તમને પેલું જે ડોક્યુમેન્ટ જે મેં તમને બતાવ્યું હતું આજે 50 વાળું, રાઈટ, એ હું તમને મૂકી દઉં છું. અને તો દરેક જણાએ નેક્સ્ટ સેશન પહેલા નેક્સ્ટ સેશન પહેલા તમારે આ પોસ્ટ ક્રિએટ કરવાની છે. મને 2 LinkedIn પોસ્ટ તમારે મને ક્રિએટ કરી મોકલવા છે. એમાં જે ચેન્જીસ છે હું તમને કહીશ. મોસ્ટ ઓફ દરેકનો મેં જે લોકો હોમવર્ક કરે છે એમાં તો મેં આન્સર્સ તો આપેલા જ છે, રાઈટ. અને શીના મેમ, હાર્દિકભાઈ નથી આવેલા? હાજી, હાર્દિકભાઈ આવેલા છે? ના, આજે હાર્દિક નથી, બારે ગયા છે. ઓકે, હાજી મેમ. તો એમને જે ખાલી તમે જે પણ એમને મને હોમવર્ક મોકલ્યું એના માટે થોડુંક જે સજેશન છે ખાલી કહી દઉં. એમને 2 મને સવાલ પૂછેલા હતા તો મેં કહ્યું હું તમને સેશનમાં કહીશ. ફર્સ્ટ ઓફ ઓલ, જેમ એમને જે ચેકલિસ્ટ મોકલ્યું હતું એ રાઈટ છે, રાઈટ, પણ થોડુંક લેન્ધી થઈ ગયું છે, રાઈટ. તો એ વસ્તુ એમને ચેન્જ કરવાનું છે કે ભાઈ મેક ઇટ શોર્ટર. અને કલર sir. કોમ્બિનેશન છે ને એમાં થોડું બેકગ્રાઉન્ડ એમને બ્લેક કલરનું છે તો એનું થોડુંક લાઇટ કલરમાં કરો જેથી કરીને કસ્ટમરને વાંચવાની મજા આવે, લાઇટ ફોર્મ રહે એના માટે. ઓકે સર. હાજી. અને સેકન્ડ છે કે જે પણ એક્ઝિબિશન માટે જવાનું છે મારે બિઝનેસ કાર્ડની વાત થઈ હતી તો એમાં જે ફ્રન્ટ સાઈડ છે એમાં કંપનીનું નામ આવશે, નીચે એડ્રેસ આવશે અને કાર્ડની અંદર જે રાઇટ હેન્ડ સાઈડ છે એમાં પર્સનનું નામ અને એમનો કોન્ટેક્ટ નંબર આ પ્રમાણે આવશે. ઓકે સર. ઓકે મેમ? હાજી. ઓકે, એની અધર ક્વેશ્ચન્સ એનીવન? બાકી જેમના હતા વૈભવભાઈને મેં વૈભવભાઈને સજેશન આપેલું છે વોટ્સએપ ઉપર, રાઈટ. સો બીજા કોઈને કોઈ ક્વેશ્ચન્સ? હા સર, તમારું કલર કોમ્બિનેશન બરાબર છે સર. ખાલી એક અબાઉટ તૈયાર કરો. હા, અબાઉટ થોડુંક વધારે લેન્ધી છે અને થોડુંક એને પ્રોપર સ્ટ્રક્ચરમાં તમે આડા આવડી છે એને લેફ્ટ હેન્ડ સાઈડ બધું લઈ લો તો એક પ્રોપર સ્ટ્રક્ચરમાં થઈ જશે. ઓકે, યસ. એની અધર ક્વેશ્ચન્સ એનીવન? હાલો હાજી સર. સર, મેન્યુફેક્ચરિંગ ને કોન્ટેક્ટ કર્યા હતા ને તો એમાં એક સેલ્ફ ડાઉટ અને એક ડાઉટ હતો. હાજી સર. તો એમાં એક ડાઉટમાં એ હતો કે આ લોકો અહીંયાથી માલ મોકલે કે નહીં ડિહાઇડ્રેશન પ્રોડક્ટનો, બરોબર, તો 50% પેમેન્ટ આ લોકો એડવાન્સ લઈ લે છે પણ બાકી 50% સ્કેન બીએલ માં ને એમાં હોય છે. તો ત્યાં જઈને પોગે ને એટલે આ લોકો પછી ક્લેમ કરી નાખે છે એટલે પાછું મોકલી દે છે એમ ત્યાંથી. ક્વોલિટી બધી પ્રોપર હોય, આપણે પ્રોપર ધ્યાન રાખ્યું હોય કે ભાઈ ક્વોલિટી એમાં બધી રીતે ટેસ્ટિંગ બેસ્ટિંગ હોય, બધા સર્ટિફિકેટ કમ્પ્લીટ હોય, બરોબર. તો પણ ત્યાં પોગે ને એટલે પછી લોકો આ રીતે કરે છે. અને બીજું એમાં હતું કે આ લોકો છે ને જેમ કે બીએલ આવે આમાં, તો બીએલ છે ને આ લોકો $100 ઓલા કસ્ટમ વાળાને આપીને અને એક ડુપ્લિકેટ બીએલ બનાવે અને કસ્ટમ વાળા છોડી દે કન્ટેનર તમારું. હા, તો આમાં સોલ્યુશન હોય એમ? પણ આ વસ્તુ કોણે કીધું કે આ વસ્તુ આપણે કરવાની છે? ના, મેન્યુફેક્ચરે કીધું અમને તો આ રીતે. એમ તો આમાં મેન્યુફેક્ચરે એમને કીધું આપણે આ વસ્તુની વાત થઈ છે કરવાની એટલે
એટલે એમ નહીં, આ તો અમારા ઓળખીતા હતા એટલે એને કીધું કે આમાં આ રીતે ધ્યાન રાખવાનું એમ તમારે. હા હા, ધ્યાન રાખવાનું બરોબર છે. એ એમની મેથડ છે, રાઈટ. એ જે પ્રમાણે વસ્તુ કરે છે આપણે પ્રોપર રાઈટ વેમાં જવાનું છે કે ભાઈ એડવાન્સ પેમેન્ટ સાથે આપણે એક્સપોર્ટનું બિઝનેસ કરવાનું છે. શોર્ટ એન્ડ સિમ્પલ. બરાબર. પછી આ સવાલ નથી આવતો, ઓકે. રાઈટ. બીજા બધા જે કહેશે એ કહેશે, રાઈટ. એ સજેશન આપશે, બટ રાઈટ થિંગ શું છે કે ભાઈ આપણે એડવાન્સ સાથે એક્સપોર્ટ બિઝનેસ કરો તો ભાઈ આમાં બીએલ પછી પેમેન્ટ આપશે, આ બીજો બધું ફેક બધી વસ્તુ કરશે, એવું કશું જ આમાં કોઈ ચેપ્ટરમાં આવતું નથી. ઓકે. ઓકે સર, રાઈટ. અને આ વસ્તુ ક્યારે થાય, તમારે કેમ આ બધી વસ્તુ કરવી પડે એમને જે પણ કરતા હોય કે જ્યારે એમનું રાઈટ એપ્રોચ ના હોય, કસ્ટમર સાથે કોમ્યુનિકેટ કરવાની પ્રોપર મેથડ ના હોય, તો એ પ્રમાણે કરવું પડે. બાકી જો એઝ એ મેન્યુફેક્ચર થઈને પણ જો તમે તમારા બાયરની સાંભળવી પડતી હોય, દેટ મીન્સ કે તમે રાઈટ વેમાં તમે બિઝનેસ નથી કરતા. હમ. બિકોઝ મેં ઘણી બધી જગ્યાએ જોયું છે, ઇવન જે પોતે મેન્યુફેક્ચર હોય ને એ ડિપેન્ડેબલ હોય કે મને બાયર નથી મળતા, ઇવન મેન્યુફેક્ચરર પણ પોતે, રાઈટ. ઓકે. સો આ બધી વસ્તુ શું બતાવે છે? આ બધી વસ્તુ બતાવે કે બિકોઝ એમને ખાલી જે ફોકસ છે બિઝનેસમાં ખાલી મેન્યુફેક્ચરિંગ, બિકોઝ રાઈટ વેમાં કોમ્યુનિકેશન નથી કરતા શીખ્યા. હાઉ ટુ ડુ રાઈટ ટાઈપ ઓફ કોમ્યુનિકેશન. સી, બાયરે એમની વાત તમને કીધી, રાઈટ, પણ તમે તમારી વાત બાર સુધી પહોંચાડી કેમ નહીં? હમ. યસ, લેક ઓફ, યસ, કરેક્ટ સર. સો ઓલવેઝ, ઓકે. હવે તમે મને સવાલ પૂછ્યો વિચ ઇઝ ધેર, રાઈટ, ડાઉટ પૂછ્યો, એ એમનો સવાલ તમે મને પૂછ્યો, રાઈટ. આપણે જે શું આપણે ફોકસ છે કે આપણે એડવાન્સ આપણે સાથે એક્સપોર્ટનો બિઝનેસ કરીએ છીએ, તો આપણે શું આવશે કે પહેલાં એડવાન્સ પેમેન્ટ આવશે, આખું પ્રોસેસ થશે, એ છેલ્લું પેમેન્ટ કરશે, પછી અહીંથી ગુડ્સ રવાના થશે, દેટ્સ ઓલ. અને એવું કોન્ફિડન્સ ક્યારે તમે આપી શકો તમારા કસ્ટમરને? ક્યારે આપી શકો? જ્યારે તમે આપણે રિયલમાં તમારા કસ્ટમરના પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય. જો તમે એવા ટાઈપના કસ્ટમર પકડ્યા છે, ચીપ કસ્ટમર્સ કેવા હોય, જ્યારે ઓનલી ફોર પ્રાઇસ સેન્ટ્રિક હોય કે એમને જે ઓછી પ્રાઇસ મળી તે એ કરશે. પણ આમાં રાઈટ ટાઈપના કસ્ટમર શું હશે? પ્રાઇસ જોશે, ક્વોલિટી જોશે, સ્ટાન્ડર્ડ જોશે, બધી જ વસ્તુ જોશે અને એમાંથી પણ કહેશે કે ના ભાઈ મારે આ વસ્તુ પર મારી શું મેન જો કયા કયા પ્રોબ્લેમ છે કસ્ટમરના, પ્રાઇસ રિગાર્ડિંગ છે, સર્ટિફિકેશન રિગાર્ડિંગ છે, સર્વિસ રિગાર્ડિંગ છે, લોજિસ્ટિક રિગાર્ડિંગ છે, ટાઈમની ડિલિવરી બાબતે, તો આટલા બધા પ્રોબ્લેમ છે. પણ તમે શું ખાલી ફોકસ, તમે મીન્સ કે કસ્ટમર જો તમે એવા ટાઈપના કસ્ટમર ફોકસ કરો કે જે ખાલી પ્રાઇસ સેન્સિટિવ છે, તો એવા ટાઈપના કસ્ટમર આપણે જોઈતા પણ નથી. હા, એવા ટાઈપના કસ્ટમર છે કે જેમને રાઈટ ટાઈમ પર ડિલિવરી જોઈએ છે, કન્સિસ્ટન્ટ ક્વોલિટી જોઈએ છે. તો આ જે બે વસ્તુ ઉપર પ્લીઝ ફોકસ કરો. બધા ઇન્ડિયન એક્સપોર્ટર આ બધી વસ્તુ પર ફોકસ નથી કરતા. આમાં જ લોકો ડીલે થઈ જાય છે, આમાં જ એક્સપોર્ટનો બિઝનેસ સાઇડલાઇન થઈ જાય છે. ઓકે, સો પહેલાથી આપણે દરેકમાં જે મેં પહેલાં પણ કીધેલું છે કે આ ફોકસ કરજો કે રાઈટ ટાઈમ પર ડિલિવરી, આપણે આગળ આવશે લોજિસ્ટિક માટેનું, એ વસ્તુ પર ફોકસ, રાઈટ ટાઈમ પર ડિલિવરી, કન્સિસ્ટન્ટ ક્વોલિટી, આ બે વસ્તુ ઉપર ભાર મૂકજો. અને આ જે બંને વસ્તુઓ છે એ જસ્ટ ખાલી કહેવા ખાતર ના હોવી જોઈએ, કસ્ટમરને ટ્રસ્ટ બતાવવા માટે થોડોક એના બધી વસ્તુઓ અંદર મૂકજો. એ પણ આગળ તમને બતાવીશ. સો એ કસ્ટમરને ટ્રસ્ટ થશે. તો એ વસ્તુ કસ્ટમર બિલ હવે ઓકે, ચલો સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ વસ્તુ છે, રાઈટ. હવે માની લો કે ભાઈ કોઈ કસ્ટમર છે, રાઈટ, એમને ઓર્ડર કર્યો કે ભાઈ મારે આ પ્રોડક્ટ છે મારે, અને કોઈ કીધું કે મારે $10 પ્રાઇસ છે, રાઈટ, અને મારો બનતાવાનો ટાઈમ લાગશે. અને બીજા પર્સન એવા છે, મેન્યુફેક્ચર છે, કે કોઈ પણ વસ્તુ છે, બંને મેન્યુફેક્ચર છે, એક મેન્યુફેક્ચર એવું કર્યું કે $10 છે, રાઈટ, ઓછી પ્રાઇસ કરી, બીજા કર્યું $15, રાઈટ. પણ સામેવાળા જે બીજું છે મેન્યુફેક્ચર, એમને એવું દરેક પોઈન્ટ ઉપર ફોકસ કર્યું કે નોટ જસ્ટ કે પ્રાઇઝિંગ, મારી ક્વોલિટી, મારી કન્સિસ્ટન્ટ ક્વોલિટી, અમારું કોમ્યુનિકેશન, અમારી ડિલિવરી, સર્વિસ, બધી જ વસ્તુ ઉપર જ્યારે ફોકસ કરશું, ઓકે, સો કસ્ટમર એટ ધ એન્ડ $15 ભાવ કરશે. બિકોઝ એટ ધ એન્ડ જ્યારે પણ ત્યાં માલ ડિલે પહોંચશે, જો પેલા $10 વાળું પ્રોપર એને ફોકસ નહીં કર્યું હોય, રાઈટ, ડિલે પહોંચશે, પ્રોપર કોમ્યુનિકેશન નહીં, તો એ એટ ધ એન્ડ તમારા કસ્ટમરને નુકસાન થશે. સો કેલ્ક્યુલેશન જસ્ટ ખાલી પ્રાઇસનું એક બાબતે ના હોય, પ્રોડક્ટની પ્રાઇસ, પણ ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય છે. સપોઝ કે ડિલે થતું હોય શિપર, તો કયા કયા વસ્તુમાં પ્રોબ્લેમ થાય, એમને આગળ ઓર કોસ્ટલી થઈ જાય, જે પ્રોફિટ એમને મળવા જતો હતો, જે એમને બિઝનેસ મળ્યો હતો, એ એમનો બિઝનેસ ના મળે, રાઈટ. પછી પ્રોપર કોમ્યુનિકેશન ના હોય તો એમનું માઇન્ડ ફ્રસ્ટ્રેટેડ થાય, એમને સ્મૂથ જર્ની ના રહે, રાઈટ. તો એ તમારા બિઝનેસ આગળ નહીં કરે. પણ જો તમે આ બધી જ વસ્તુને એમને તમે વિશ્વાસ અપાઈ શકો છો, ઓકે, ધેન યુ વિન ધ ગેમ. આ સિમ્પલ વસ્તુ છે સર. ઓકે, ખ્યાલ આવે એવરીબડી? આઈડિયા આવ્યો મેં શું કીધું? યસ ઓર નો? યસ સર. યસ Yes? સર. हाँ जी, yes.
ઓકે, તો આ વસ્તુઓ છે. તો હજી પણ કહું છું, પ્લીઝ કસ્ટમરની પાછળ ભાગવાની જરૂર નથી. જો તમારી પાસે રાઈટ સોલ્યુશન છે તો કસ્ટમર તમારી જોડે જ આવશે. બસ આ સિમ્પલ વાત કરી. ઓકે, તો ઓકે, એની અધર ક્વેશ્ચન્સ, એનીવન? નો સર. ઓકે, અને થોડુંક બીજું કાઇન્ડ ઓફ થિંગ ફરી કહીશ. ચલો, એ ટોપિક ઉપર ડિસ્કસ કરીશું. અત્યારે તો અહીંયા સુધી રાખીએ છીએ. તો ઓકે, જો કોઈ ક્વેશ્ચન ના હોય તો આપણે સેશનને ક્લોઝ કરી શકીએ. ઓકે સર. ઓકે યસ સર. સર. ઓકે, થેન્ક યુ વેરી મચ. અને તમે અમારા બધામાં જે પણ છે મને ક્વેશ્ચન્સ પૂછજો. હવે હું પ્રોપર ક્વિકલી રિસ્પોન્સ આપીશ. એન્ડ થેન્ક યુ વેરી મચ તમારા સહયોગ માટે અને તમારા પેશન્સ માટે. સો આઈ રિયલી એપ્રિશિએટ. થેન્ક યુ વેરી મચ. ઓકે, થેન્ક યુ સર. થેન્ક્સ. ઓકે થેન્ક યુ સર. હા જી સર.